हेलो जय श्री कृष्ण जय माताजी जय द्वारकाधीश અને હર હર મહાદેવ। આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ। તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને હર હર મહાદેવને કેમ છો બધા। તો આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છે। આપણે આજે બનાવવાનો છે દૂધીનો હલવો। તો તમે જોઈ શકો છો। તો આપણે આ બે દૂધી લઈ લીધી છે મસ્ત, એટલે મસ્ત કૂણી દૂધી છે। આપણે બે દૂધીનો હલવો બનાવવાનો છે। તો આ છે આપણે દેશી ઘી, આપણે ઘરનું ઘી છે। આ છે આપણે કાજુ બદામ સજાવવા માટે। આ છે આપણે કિસમિસ। આ છે આપણે હલવામાં કલર નાખીએ લીલો ઈ। આ છે આપણે ખાંડ। આ છે આપણે અડધો લીટર દૂધ। તો વિડીયોમાં બન્યા રહેજો। આપણે બનાવવાનો છે દૂધીનો હલવો। તો આપણે દૂધી લઈ લીધી છે। તો આપણે એના નાના નાના કટકા કરવાના છે આપણે દૂધીના, તમે જોઈ શકો છો। પછી આપણે આવી રીતના છાલ ઉતારવાનું છે। આવી રીતના છાલ ઉતારી અને પછી આપણે ખમણી લેવાનું છે, તમે જોઈ શકો છો। જો આવી રીતના મસ્ત છાલ ઉતાર લેવાની છે। પછી આને આપણે ખમણી લેશું। તો આપણે છાલ ઉતારીને કમ્પ્લીટ થઈ ગયા છે। તો હવે આપણે આને ઝીણી ખમણીથી આપણે ખમણવાના છે। તો તમે જોઈ શકો છો। તો હવે આપણે ખમણશું। આપણે દૂધી છે બહુ ઝાઝો ટાઈમ નહીં રાખવાની। આપણે જે બનાવવું હોય તો એ જ ખમણ કરવાનું છે, કારણ કે આપણે છે ને આ દૂધી સારી પડી જાય છે ખમણી લઈને એટલે। તો તમે જોઈ શકો છો આપણે આવી રીતના ખમણવાનું છે। મસ્ત જો અસલ ઝીણું ખમણ કરવાનું છે આપણે આને, જે મસ્ત એટલે મસ્ત। તો આ આપણી દૂધી ખમણીને કમ્પ્લીટ થઈ ગઈ છે। તો દૂધીમાં હંમેશા પાણી હોય, તમે જોઈ શકો છો। તો હવે આપણે આને પાણી છે ને જામ કરીને પાણી કાઢવાનું છે, તમે જોઈ શકો છો। દૂધીમાં હંમેશા પાણી હોય જ, પાણી જરાય રહેવા દેવાનું નથી। લાડવો કરીને બધું પાણી આપણે કાઢી લેવાનું છે। તો તમે આવી રીતના છૂટું આપણે છે ને કરી નાખવાનું, પાણી કાઢી નાખવાનું છે। તો તમે જોઈ શકો છો આપણે આટલું પાણી નીકળ્યું છે દૂધીમાંથી, જો આટલું પાણી કાઢ્યું છે। તો આપણે જે બધું પાણી નીકળી ગયું છે, એવી રીતના છૂટું થઈ ગયું છે। તો હવે આપણે ગેસ ચાલુ કરશું, એક કઢાઈ લેશું। એમાં આપણે 2 ચમચી ઘી નાખવાનું છે, તમે જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો આપણું ઘી ગરમ થઈ ગયું છે। તો હવે આપણે એમાં એડ કરી દઈશું। તો હવે આપણે આને ખૂબ જ શેકવાનું છે ઘીમાં હારી પટ। તો આપણે હવે આને હારી પટ ઘીમાં સરસ હલાવવાનું છે, અસલ મિક્સ કરવાનો છે, તમે જોઈ શકો છો। મસ્ત એટલે મસ્ત આપણે હલવો બનવામાં છે। તો તમે જોઈ શકો છો આપણે 5 મિનિટ હજી આપણે આને હલાવવાનો છે। 5 મિનિટ થઈ જાય ત્યાં સુધી સરસ એટલે સરસ આપણે ચડી જાય। તો તમે જોઈ શકો છો આપણું મસ્ત એટલે મસ્ત બધું થઈ ગયું છે। તો હવે હે ને આપણે દૂધ હતું આપણું, આ દૂધ તમે જોઈ શકો છો। તો આપણે દૂધ હવે એડ કરી દઈશું। તો આપણે દૂધમાં મસ્ત મિક્સ કરી દઈએ। તો હવે આપણે પાછું આને દૂધમાં સરસ ચડવા દેવાનું છે, તમે જોઈ શકો છો।
આપણો હલવો મસ્ત એટલે મસ્ત બનવાનો છે, હાઈ ક્લાસ. હવે આને ધીમે તાપે આપણે આને રાખવાનો છે. આપણે 10 મિનિટ આપણે દૂધમાં આને ચડવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે દૂધમાં મસ્ત એટલે મસ્ત કણી પડવા માંડી છે. આવી રીતના કણી પડી જાય ત્યાં લગી આપણે હલાવવાનું ચાલુ જ રાખવાનું છે. તો તમે જોઈ શકો છો. તો હજી આપણે 5 મિનિટ હલાવવું જોશે. તો તમે જોઈ શકો છો મસ્ત એટલે મસ્ત થઈ ગયું છે. તો હવે આપણે આમાં ખાંડ એડ કરી દઈશું. હવે આપણે ખાંડનું પણ પાણી આમાં થશે. તો હજી આપણે ચડવા દઈશું જોશે. અને તો તમે જોઈ શકો છો આપણે મસ્ત ખાંડ પણ આપણે ઓગળીને મસ્ત થઈ ગઈ છે, અસલ ઘણીવારું જોઈ શકો છો. તો હવે આપણે આમાં કલર એડ કરી દઈશું. આપણો કલર હતો એ તો આપણો મસ્ત એટલે મસ્ત હલવો બનીને કમ્પ્લીટ થવાની તૈયારીમાં છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય. નાના બાળકોને તો બહુ એટલે બહુ ભાવે. તો હવે આપણે આને હારી પૈટ હલાવવાની, સાદ રાખવાની છે ધીમા ગેસે. તો તમે જોઈ શકો છો આપણું બધું એટલે બધું પાણી ભરી ગયું છે અને મસ્ત આપણો હલવો બનીને કમ્પ્લીટ થવાની તૈયારીમાં છે. તમે જોઈ શકો છો. કરી દેશું ઉપરથી. તો હજી આપણે 1 ચમચી ઘી એડ કરી દેશું ઉપરથી. તો ઘી આપણું અસલ મિક્સ થઈ જાય. નિરાતે ધીમે તાપે હલાવવાનો છે. હલો તમે જોઈ શકો છો. તો આપણે થઈ ગયો છે કમ્પ્લીટ. હવે ગેસ કરી દઈશું આપણે બંધ. તો આ આપણો હલવો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો આપણો હલવો દૂધીનો બનવાનો છે. નાના છોકરાઓને તો બહુ જ એટલે બહુ જ આપને ભાવે. જમવાનું ન માગે નાના છોકરાઓને તો. તમે જોઈ શકો છો. તો હવે આપણે આ કાજુ બદામ ને કિસમિસ, તો હવે આપણે હલવાને આપણે સજાવી લઈએ. તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો આપણો હલવો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. આ ડ્રાયફ્રૂટવાળો કિસમિસ, આપણે કાજુ બદામ ઉપરથી આપણે સજાવી લીધો છે. તો આ હલવો આપણો મસ્ત બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. જોઈ શકો છો. જોતાં મોઢામાં પાણી આવી જાય. તો આ તમારો દૂધીના હલવાનો વિડીયો તો તમને કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો. નવી ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબર કરજો. અને આવા નવા નવી રેસીપી લઈને હું વિડીયોમાં આવતી રહીશ. તો તમે અમને સપોર્ટ કરતા રહેજો. અને મારો દૂધીનો હલવો તમને કેવો લાગ્યો? બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આવજો. ટાટા અને બાય બાય.